વડિયાના હાટ સમાન ગણાતા સુરગપરા વિસ્તારમાં બે આંગણવાડીઓની બિલકુલ નજીક જર્જરિત હાલતમાં ઉભેલું જવાહર બાલ મંદિર હવે મોતના મુખ સમાન બની ગયું છે। ગમે ત્યારે આ ઇમારત ધરાશાયી થઈ શકે છે, જેના કારણે સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યા માત્ર જર્જરિત ઇમારતની જ નથી, પણ અહીં ફેલાયેલી ગંદકી પણ એક મોટો પ્રશ્ન છે। આસપાસના દુકાનદારોને આવતા જતા લોકો આ જર્જરિત ઇમારતનો ઉપયોગ જાહેર શૌચાલય તરીકે કરી રહ્યા છે, જેના કારણે અહીં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને આંગણવાડીમાં આવતા નાના નાના બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। આ પરિસ્થિતિની આંગણવાડીના સંચાલકો, તેડાગર બહેનો અને વાલીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વાલીઓ જણાવી રહ્યા છે કે જ્યારે તેઓ બાળકોને મૂકવા આવે છે ત્યારે અહીં ખૂબ જ ખરાબ સ્થિતિ હોય છે। રસ્તામાં ગંદકી હોવાથી ભારે મુશ્કેલી પડે છે અને સરકારને તેમની વિનંતી છે કે અહીં તાત્કાલિક સ્વચ્છતા કરવામાં આવે અને બાળકો માટે જોખમી બનેલી આ જર્જરિત ઇમારતને સત્વરે દૂર કરવામાં આવે। આંગણવાડીમાં બાળકોને મૂકવા આવી છીએ ત્યારે ખૂબ ખરાબ સ્થિતિ છે અને આવી છીએ ત્યારે ક્યાંય આ બધું પાડવાની વ્યવસ્થા બધું કરો। સરકારને એટલી વિનંતી કરી છે ક્યાંય ચોખ્ખાઈ હોવી જોઈએ। આ બધા દુકાનો વાળા અહીં બધા બાથરૂમ આવે છે, અમારે ખૂબ મુશ્કેલી પડે છે। સરકારને જણાવવાનું એટલું છે કે પહેલા તો અહીં સ્વચ્છતાની જરૂર છે, કારણ કે આજુબાજુના લોકો અહીં પેશાબ પાણી કરવા આવે છે અને ગંદકી ફેલાવે છે, એટલે ખાસ તો એટલી જરૂર છે કે પહેલા તો આ સ્વચ્છ કરાવો। અને જે આ જર્જરિત હાલતમાં બિલ્ડિંગો છે ત્યાં બાળકોને જોખમ છે જવાવવા માટે, એટલે એ સરકારને અનુરોધ કરીએ કે વહેલી તકે પૂરું કરે અને ચોખ્ખાઈ રાખે। ખાસ આંગણવાડી છે એ અમારે ગ્રામ પંચાયતની અંદર આવે છે। જે બાજુનું જે બિલ્ડિંગ છે બાલ મંદિર છે, જિલ્લા પંચાયતમાં આવે છે। અત્યારે અમે ધ્યાનમાં આવ્યું છે તો જેથી કરીને અમે જિલ્લા પંચાયતને લેખિતમાં આજની તારીખમાં અમે લેટર લખીને આપ્યું। વડિયાના સુરગપુરા ખાતે જર્જરિત જે બાળ મંદિર આવેલું છે તે ખરેખર ક્યારથી બંધ છે અને આ બિલ્ડિંગ છે એ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તક છે કે કેમ તેની ખરાઈ કરવાનું કામ હાલમાં ચાલુ છે।